રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આવારી છે. એવી રીતે જ ભારતીય જનતા પાર્ટીના બીજેપી નેતા તરવિંદર સિંહ એણે પણ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જ્યારે મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપી નાખી અને એને 11 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. એના પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદી એ ચૂપ છે. એનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉશ્કેરણીથી ને એમની પ્રોત્સાહનથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની જે કોશિશ કરી રહ્યા છે એની વિરુદ્ધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો અને આવેદનપત્રોનો અને પુતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. અત્યારે અમે એ ડિવિઝન સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના વિવિધ આગેવાનો સામે ફરિયાદ નોંધાવવા અમારા પૂર્વ ધારાસભ્ય અને એઆઈસીસીના સચિવ ઋત્વિકભાઈ મકવાણા બધા જ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો સાથે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને અમે ફરિયાદ નોંધાવી અને એફઆઈઆરની કોપી લઈને અહીંથી જઈશું.